ડભોઈ તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્થાના સંસ્થાપક અનની પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવકોએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજ સેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને તેમની અંદર સેવાભાવ તથા માનવતાની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી ગુરુકુળના કેમ્પસ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં વકીલ અશ્વિનભાઈ પટેલ, વકીલ હર્ષિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, પુરાણી સ્વામીજી નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના સંતો તથા પરમ પૂજ્ય ઘનશ્યામ મહારાજજી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં સહભાગી બનવાનો સંદેશ આપતા આ સેવાકીય આયોજનને ઉપસ્થિત મહાનુભાવોએ પણ બિરદાવ્યું હતું. ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં 25 બોટલો અત્યાર સુધીમાં કમ્પ્લીટ થઈ છે. શરૂઆતમાં હજી આગળ શરૂ છે. તદુપરાંત ભાવનગર ગુરુકુળના પુરાણી સ્વામી જે દિવસે ધામમાં ગયા એ દિવસેથી એ તિથિ નિમિત્તે સર્વ જીવ હિતાવહના કાર્યરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પનું હર વર્ષે આજે 13 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે. બધી જ સંસ્થાઓ લાઠીદળ, સરદારનગર ગુરુકુળ, જીઆઈડીસી, નૈમિષારણ્ય અને અહીંયા ડભોઈ આ બધા જ ગુરુકુળોમાં બ્લડ ડોનેશનની આશરે અંદાજે હર વર્ષે 30,000 બોટલો બ્લડનું ડોનેશન થાય છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.